શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર અને વિનામૂલ્યે નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા વિનામૂલ્યે નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન નવસારીમાં સ્વપ્નલોક સોસાયટી કાલિયાવાડી પુલ પાસે રાખવામાં આવ્યું। શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટને સ્થાપના કરવાની 36 વર્ષ પૂર્ણ થયા અને આ ટ્રસ્ટને 37મા વર્ષના મંગલ પ્રવેશના શુભ દિવસે રક્તદાન શિબિર અને નેત્ર ચિકિત્સા કેમ્પનું સુંદર આયોજન અહીં કરવામાં આવ્યું। સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આંખના મોતિયાની તપાસ, નજરની તપાસ અને આંખોમાં નંબરની તપાસ કરી જરૂર હોય અને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા। દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે અહીં આવ્યા હતા। સાથે નેત્ર ચિકિત્સા કેમ્પમાં પોતાના નેત્રની ચિકિત્સા કરાવી હતી। શ્રી ક્ષત્રિય મોચી સમાજનું ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિસહાય વૃદ્ધ માટે મેડિકલ સાથે રહેવા જમવાની સગવડ સાથે વૃદ્ધાશ્રમ અને ભણતા વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સગવડ અહીં મળતી હોય છે। સમાજના ગરીબ વર્ગને મેડિકલ માટે રોકડ સહાય સાથે અનાજની કીટ આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે। દેશ વિદેશમાં રહેતા દાનદાતાના સહયોગથી બધા કાર્ય થતા હોય છે। આ સંસ્થા આજે હરણફાળ ભરી મોચી સમાજને અગ્રેસર સ્થાન મળ્યું છે તેનો યશ તેના પાયાના શિલ્પીનો અને નિસ્વાર્થ ભાવે સેવાના કાર્યમાં જોડાયેલા કાર્યકરો અને દાનદાતાશ્રીના સહયોગથી બધા કાર્યક્રમ થતા હોય છે। ટ્રસ્ટના પ્રમુખ શ્રી છત્રસાલભાઈ પરમાર, સહકાર આપનાર મગનભાઈ ચૌહાણ અને તેજસ સુરતવાલાએ કેમ્પનું સફળ આયોજન કરનાર સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના કાર્યકર સાથે સર્વ રક્તદાતાશ્રીઓનો પણ આભાર માન્યો। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી। મારું નામ વિનેશ પ્રેમચંદ્ર ચાપાનેરી છે। હું નવસારીનો રહેવાસી છું। અમારા મોચી સમાજના શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ ચાલી રહ્યું છે અને વૃદ્ધાશ્રમમાં દર વર્ષે અહીં બ્લડ ડોનેટનું આયોજન સુંદર રીતે કરવામાં આવે છે। મેં લગભગ છેલ્લા 30 થી 35 વખત બ્લડ ડોનેટ કર્યું છે અને આગળ કરતો રહીશ। અને આ ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ જે રક્તદાનનું જે આયોજન કરી રહ્યા છે ખૂબ સુંદર છે અને દરેકે રક્તદાન કરવું જોઈએ। હું છેલ્લા 30 થી 35 વખત કરું છું પણ મને કોઈ શારીરિક તકલીફ કે એવું કંઈ થયું નથી અને કોઈ પ્રોબ્લેમ નથી અને આગળ બી હું રક્તદાન કરતો રહીશ। રક્તદાન કરવું એ ગર્વની વાત છે। જય હિન્દ। ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તેજસભાઈ સુરતવાલા આજે શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ 36 વર્ષ પૂર્ણ કરી 37મા વર્ષમાં પ્રવેશ કરે છે તે નિમિત્તે અમે અહીં રક્તદાન કેમ્પ અને નેત્ર યજ્ઞ શિબિરનું આયોજન કરેલું છે। આ નેત્ર યજ્ઞ શિબિર અને જે રક્તદાન કેમ્પ છે તે વિનામૂલ્યે રાખેલો છે। જ્ઞાત જાત ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ આ કેમ્પની અંદર ભાગ લઈ શકે છે। તેના માટેની અમે લિંક બનાવેલી હતી અને તે લિંક પર કોઈ પણ વ્યક્તિ એનું રજિસ્ટ્રેશન કરાવી શકે। આજે અહીંયા ખૂબ સુંદર અમને પ્રતિસાદ મળ્યો છે। અત્યાર સુધીમાં અમારે ત્યાં આગળ લગભગ 20 જેટલી રક્તદાનતાઓ મળી ગયા છે અને એ રક્ત કલેક્ટ કર્યું છે। તે ઉપરાંત આશરે 25 જેટલા નેત્ર યજ્ઞ શિબિરની અંદર પણ ભાગ લીધેલા છે। તો તેવા વ્યક્તિઓ પણ ખૂબ સુંદર સાથ સહકાર અમને આપી રહ્યા છે। તો આવા ડોનરો અમને હંમેશા મળતા રહે અને ખૂબ સારી પ્રવૃત્તિ છે। રક્ત આપવું અને બીજા લોકોને પ્રેરિત કરીને રક્ત આપવા માટે પ્રયોજિત કરવા તે પણ એક ઉમદા કામ છે। આજે એક વસ્તુ બીજી જાણી કે કોઈક વ્યક્તિ પ્રેશરવાળો હોય કે પછી એને ડાયાબિટીસ હોય તો એ વ્યક્તિ પણ હવે ડોનર બની શકે છે। તો એ નિમિત્તે આજે જ્યારે મને ખબર પડી કે ભાઈ તમે જો પ્રેશર ધરાવતા હોય તો પણ હવે નિયમો બધા બદલાયેલા છે, તમે આપી શકો। તો આજે લગભગ 5-7 વર્ષ પછી મને પણ પોતાને આ રક્ત આપવાનું એક ઉમદા દાન કરવાનો મોકો મળ્યો છે। તે બદલ ટ્રસ્ટનો અમે ગૌરવ અનુભવીએ છીએ। આ બાજુ મારા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું અને અમારા વડીલ પેટ્રન શ્રી મગનભાઈ ડી ચૌહાણ તેમજ રસિકભાઈ નિકલવાલા તેમજ ધનસુખભાઈ, પરેશભાઈ ચૌહાણ, અમારા રમેશભાઈ મહેતા, ઇન્દ્રવદનભાઈ, આ બધાનો ખૂબ સુંદર સાથ સહકાર અમને મળતો રહે છે અને મળશે જ। આવું અમે દર વર્ષે સ્થાપના દિન નિમિત્તે આ કાર્યક્રમ કરવાના છે। અમારું આજે વૃદ્ધાશ્રમ NFC સેવા સંકુલ સ્વપ્નલોક સોસાયટીની અંદર ચાલે છે। તેમાં અમારી બહેનો ખૂબ જ સુંદર સંચાલનનું કામ કરે છે અને આજે આ જે કંઈક પણ કામકાજ થઈ રહ્યું છે તેમાં તેઓનો ખૂબ ઉગ્ર સાથ સહકાર અમને મળ્યો છે। તે બદલ એમના માટે પણ અમે ખૂબ ખૂબ ઋણી છે। જેઓ આ રક્તનું દાન કરી રહ્યા છે તેઓનો પણ અમે ખૂબ ખૂબ આભારી ને જેઓ નેત્ર યજ્ઞ શિબિરમાં પણ ભાગ લઈ રહ્યા છે તેઓના માટે પણ અમે કટિબદ્ધ છે। નમસ્તે।